આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા પ્રથમ કન્ટેનરને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી। ગત વર્ષે આણંદ ખાતેથી અમેરિકામાં પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરવામાં આવી હતી। નિકાસની પરંપરાને આગળ ધપાવતી ભારતની સૌપ્રથમ એફપીઓ ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ આણંદ જિલ્લાને સહકારી ક્ષેત્રે અગ્રેસર રાખવા વધુમાં વધુ ખેડૂતો એફપીઓમાં જોડાય તે જરૂરી છે તેવું કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું। તો બગાયત વિભાગ અને ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ફાર્મર ટ્રેનિંગ યોજાઈ। આણંદથી જર્મની ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોની નિકાસ કરતા કન્ટેનરને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોએ બોરિયાવી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું। ખેત પેદાશોના નિકાસ પ્રસંગે નાયબ બાગાયત નિયામક કચેરી તથા ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે એફપીઓ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા સમાહર્તા પ્રવીણ ચૌધરીએ ઓર્ગેનિક પેદાશોનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી। વધુમાં તેમણે ઓર્ગેનિક ખેત પેદાશોનું ઉત્પાદન વધે તે માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે પ્રાકૃતિક ખેત પેદાશોમાંથી બનાવવામાં આવેલ ચીજોનો ટેસ્ટ કરી ગુણવત્તા ચકાસીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી। આજરોજ અહીંયા બોરિયાવી ખાતેથી ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસ કોઓપરેટિવ સોસાયટી તરફથી $10,000 જેટલાનું જથ્થો જે એફપીઓ તરફથી જે પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે આનું એક્સપોર્ટ આજે થવાનું છે। તો આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી। એફપીઓ જે આખા સ્ટેટનું આ એકમાત્ર એફપીઓ છે। ગયા વર્ષે પહેલી વખત પહેલો એફપીઓ જે યુએસમાં એક કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું આજે જર્મનીમાં કરવા જઈ રહ્યો છે। આ આખા સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે। મારી તમામ ફાર્મર્સને પણ અપીલ છે કે એફપીઓ તરીકે જ્યારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે સ્કેલ મળે છે ઇકોનોમીની જે સ્કેલ મળે છે જેથી મળી શકે તો અને દેવેશભાઈ જે આ એફપીઓના જે મેઇન વ્યક્તિ છે એમને પણ એ જિલ્લામાં ઘણા બધા ફાર્મર્સ માટેના કાર્યક્રમ પણ કરતા હોય છે। તો મારી એક બધા ખેડૂત મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે આપણે અરે આણંદ તો સહકારનો જિલ્લો છે તો જ્યારે કોઓપરેટિવનો જે જિલ્લો હોય ત્યારે અહીંયા એફપીઓ વધુમાં વધુ બને અને એક માર્કેટ પણ એમને મળી શકે। તો બધા ખેડૂત મિત્રોને પણ અને ગુજરાતના હોર્ટિકલ્ચર વિભાગના જુદી જુદી સ્કીમોના પણ લાભ લેવા માટે બધાને અનુરોધ કરવામાં આવે છે। થેન્ક યુ।